એટલે અમારું શરૂઆતથી એવું અનર કાકાને કહેવું હતું કે ભક્ત કવિઓ પણ ઘણા થયા અને પ્રકૃતિના કવિઓ પણ ઘણા થયા, પણ તમારી કવિતામાં ભક્તિ પ્રકૃતિ સાથે આપણા જે લુપ્ત થતા ઇતિહાસો છે એને પણ આપ થોડાક વર્ણવો, આપણા વાગડના ઇતિહાસો છે એને પણ ઉજાગર કરો અને એમને માતાજીએ ભગવતીએ જે પ્રેરણા આપી છે એટલે કંઈક નિમિત્ત, કારણ કે આપા લાડાનો પણ એમાં એક સુંદર મજાનો ભાવ લખેલો છે, આ એની જગ્યા છે, માં પાવારાયની જગ્યા છે અને એ કંઈક નિમિત્ત બધું બન્યું હશે. તો હું વિનંતી કરું ચારણ સમાજના અને એવા ગુણિયલ વડીલ એટલે અમારા મણીલાલ બાપુ સાથે મૈદાનભાઈ, એટલે જે રોજ જેના હરિરસના પાઠ ચાલે આવા બધા ચારણો અને અનર કાકા, ભાઈ વિરદાનભાઈ, ભગવતદાનજી, આ બધાની વિનંતી કરું કે આપ બધા આવી અને સાથે બીજા પણ બધા વડીલો જોડાઈ અને આપ દીપ પ્રાગટ્ય કરી અને પુસ્તકને અહીં આપણે વિમોચન કરીએ. એટલે આપ બધાની વિનંતી. બોલીએ શ્રી પાવરાય માત કી, આય શ્રી વરેખણ માત કી. આપની જે ભગવતી પ્રેરણા આપી છે એ આ પ્રકૃતિના, આ સુરવીરતાના, આ વીરતાના જે ગીતો લખ્યા છે એ આપણે પહેલું પુસ્તક આજે વ્યાસપીઠને આપણે અને બધાને એક દુહે દોલતો ડાયરો આપનું પુસ્તક જ્યાં જ્યાં સુધી પહોંચે, ગુજરાતના કોઈ પણ ખૂણે દુહાના ચાહકો, છંદના ચાહકો અને સુરવીરતાની ગાથાના ચાહકો હોય એના સુધી આપનું પુસ્તક પહોંચે એવી માતાજી પાસે પ્રાર્થના. અને અનર કાકાને વિનંતી કરું કે એક પુસ્તક ભગવાન ભાગવતને અને આ પ્રસંગે જ્યારે આપ બધા મોરબીઓ વડીલો આવ્યા છો તો મૈદાન બોલો વરેખણ માત કી, પાવારાય માત કી, નવલાખ લોડિયાળીને જય. આ કવિતા પલને અમર રાખે છે, માણસને તો અમર રાખે પણ એની જે જીવનની પલું છે એની માલિકોર પણ જે લખાણું એ લખ્યું વંચાય. અને કહારામ આ રાણે રાજસિંહે કવિતા લખી છે. કવિને કવિતા બહુ પ્રિય હોય છે, કવિતાને કવિ જન્મ આપે છે. રાણે રાજસિંહ, મહારાણા પ્રતાપનો પડપોતરો રાણો રાજસિંહ એ કવિ હતા, એણે કવિતા લખી છે. એ હું આ રજૂ કરું છું કે કહા રામ અને કહા લખણ. રામ નથી, લક્ષ્મણ નથી, કહા રામ કહા લખણ, નામ રહ્યો રામાયણ. પણ એનું નામ રામાયણ છે. રામાયણ લ્યો એટલે એના બાપ કોણ, એના મા કોણ, એની હાથ પેઢી, એનું રામાયણમાં બધું છે. કહા રામ કહા લખણ, નામ રહ્યો રામાયણ. અને કહા કૃષ્ણ બળદેવ, કૃષ્ણ ભગવાને ક્યાં? બળદેવે નથી, નંદ રાજાએ નથી, જશોદા માએ નથી, ગાયું નથી, એના મકાને નથી. પણ કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ. ભાગવત લ્યો, પુરાણ વાંચો તો એની અંદર ખબર પડે કે કૃષ્ણ ભગવાનનો ભાઈ કોણ, એના મા કોણ, એના બાપ કોણ, એણે શું કર્યું, એના ઇતિહાસ બોલે છે. કહા રામ કહા લખણ, નામ રહ્યો રામાયણ. અને કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાયણ. વાલ્મીક ઋષિ, કવિ, મહાકવિ વાલ્મીક, સુખવ્યાસ, વેદ વ્યાસ, ક્યાં? વાલ્મીક, સુખદેવ, વાલ્મીક, સુખવ્યાસ. જો કથા કવિતા ન કરંતા તો કવન સ્વરૂપ સેવતા.
તમે સેવા કેની કરત. આ જગત આખાની વાત છે. આખું જગત કેનું સ્મરણ કરત. વાલ્મીક ન હોત, વેદ વ્યાસ ન હોત તો આ ભાગવત વંચાત નહીં. વેદ વ્યાસ ન હોત, એને લખ્યું ન હોત તો આના વાહે આ વંચાય નહીં. તો વાલ્મીક સુખ વ્યાસ જો કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા. તમે ક્યાં રૂપથી સેવા કરત. કવણ સ્વરૂપ સેવતા ને ધ્યાન મન કવણ ધરંતા. તમે માળા કેની ફેરત, કેની સેવા કરત. કવણ સ્વરૂપ સેવતા ના ધ્યાન મન કવણ ધરંતા. પણ જશે અમર નામ, નામ જ અમર રહે છે. આ નામની વાત આવી. આ બધાના નામ લીધા, બધા જતા રહ્યા. નામ એના અમર છે. રોળી લંકા રામ પહેલા પગ કે ગઈને પડ્યા. ઈ ગણને ગામો ગામ આદ કરે આરતીઓ કાગડા. એના ગણને પૂજાય છે. વાલ્મીક સુખ વ્યાસ જો કથા કવિતા ન કરંતા તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા. જસ અમર નામ, અમર નામ કેમ રે. જેને જસ મળે, જસ જીવન અપજસ મરણ. કર દેખો સહુ કોઈ, કહા લંકાપતિ લે ગયો ને કરણ કહા ગયો ખોઈ. આ કરણ કોઈ આપણો બાપનો દીકરો નતો, નકર રાવણ કોઈ આપણો દુશ્મન નતો, રામનો દુશ્મન નતો. એના વાહે આપણે પૂતળા. એના નામ અમારે હવારના પોરમાં નામ પડે એમ કે કરણનો પોર. રાવણનો પોર કોઈ નથી કહેતો. રાવણ કોઈના દીકરાનું નામે નથી દેતું. તમે બ્રાહ્મણ કને જઈને જોવરાવો તો કોઈ એમ ન કહે કે તમારા દીકરાનું નામ રાવણ કોઈ દીધું, અને દે તો આપણે ફેરવી નાખીએ કે આ ક્યાં તમારે શું પૂજ્યું. જસ અમર નામ. આ જગતમાં આપણે ભણતા થઈએ, આપણે એમ કહીએ છીએ રામનો ઇતિહાસ બન્યો. હા, કૃષ્ણ ભગવાનનો ઇતિહાસ બન્યો, રાણા પ્રતાપનો ઇતિહાસ બન્યો, શિવાજીનો ઇતિહાસ બન્યો, અને કઈક ભક્તો સંતો સુરા કવિ બધાના ઇતિહાસ બન્યા. એવી રીતે આ અટાણે આપણે જે છે ને આપણો એકુકાની ફાઇલ છે ને એકુકાનો ઇતિહાસ બને છે. આપણે ઉના ઇતિહાસને તો ઠીક છે, વંદન છે, વાંચીએ. તમારો ઇતિહાસ બનવાનો છે. આ હું ટકોરી કરું છું કે હવના ઇતિહાસની હવને ખ્યાલ રાખવાની છે. નામની નામ બદનામ થાય પછી કાંઈ વધતું નથી. નામનું છે. જસ અમર નામ ચાહો, કોઈ જસ રાખવા અમર નામ રાખવા ચાહતા હો. મહારાણો રાજસિંહ કહે છે જસ અમર નામ ચાહો, જીકે તો સુનો સદીબન અખરા. હે કે તો જીવતા અખર વાંચો ને સાંભળો. આ આપણે સપ્તાહ સાંભળીએ છીએ. તો સુનો સદીબન અખરા, એના જીવતા અખર વાંચો. ચોપડીને નામ વાંચશો એટલે ચોપડી બોલશે. જીવ તમારું ચોપડી બોલે છે ને. એ જીવતા અખર કરે, એ અખરને જીવતા કરે. કવિ જીવતો થાય. સુનો સજીવન અખરા, રાજસિંહ કહે જગરાણરો એ પૂજો પાવ કવેસરા. કવિયાના તો પાગ પૂજો કે જેણે આ બધું લખાયું છે. અને એણે કવિતા લખી કે યહ લખા કો પુત્ર. એને મોજ આવે, કવિને મોજ આવે અને કવિ લખે યહ લખા કો પુત્ર અરુ ટહલા ગામ નિવાસ. આનું ગામ તો કે ટહલા રાજસ્થાનમાં. યહ લખા કો પુત્ર અરુ ટહલા ગામ નિવાસ. હે નૃપકો સાહિત્ય ગુરુ. અમારો રાજાઓનો તો આ સાહિત્ય ગુરુ છે. કોણ? ચારણ નરહરદાસ. આ રાણા રાજસિંહની કવિતા છે. કવિયન પર ઉપકાર કિયા. આનો તો કવિઓ માટે મોટો એક ઉપકાર છે. આ જે કવિ લખી જાય છે ને એ પાછળનાને કામ આવે છે. આ મેકંડાડો ક્યાં? પણ એની કવિતા વાંચીએ આપણે. કાગ બાપુ ક્યાં? ઈશ્વરદાસી ક્યાં? પણ હરિરસ લ્યો તમે હાથમાં એટલે તમારું જીવન ફેરવી રાખે હરિરસ. એક દુઓ
જબ તલ દેતો દ્વાલ કણ એ ખોયણ દે વનખંડ. એકો નામ ઉચ્ચારતા કે એક નામ ઉચ્ચારો, એકો નામ ઉચ્ચારતા પ્રચોળે પાપ પ્રચંડ. હે ભણે પાપ બળે જાય, મોટા મોટા પ્રચંડ હોય તોય એકો નામ અનંતરો. ઈ પ્રચોળે પાપ પ્રચંડ, મોટા પાપ હોય તો બળે જાય. જબ તલ દેતો, જબ અને તલ એના જેટલો દેવતા હોય તો ખોયણ દે નવખંડ. આ નવખંડ બાળાને ભરસમ કરે. એ તમારા પાપ બાળા, પાપ રૂપી નવખંડ. વનખંડ જે પાપ રૂપી હોય એ આ ભગવાનનું નામ લેવાથી બળે જાય. એ એવા આ લખેંગ્યા વાળા લખેંગ્યા છે. ધન્યવાદ છે એને કવિયાને. એની આ વાત હું કરું છું. તો યહ લખા કો પુત્ર અરુટ હલા ગામ નિવાસ, હે નૃપ કો સાહિત્ય ગુરુ ચારણ નરહરદાસ. કવિયન પર ઉપકાર કિયો, એને કવિયા માથે તો મોટો ઉપકાર કર્યો છે. કેણે? ચારણ નરહરદાસે કવિયન પર ઉપકાર કે રચી અવતાર ચરિત્ર. અવતાર ચરિત્ર નામનો ગ્રંથ રચે અને એ કવિયા માથે મોટો એ ઉપકાર કર્યો છે. એ કવિયન મેં રવિ શું કવિ. આ રાણો રાજસિંહ ભણતો છે કે કવિયાની માલિકો તો હુરજ જેવો ગ્રહ ગણાય છે. હુરજ જેવો હોય કે ગ્રહ નથી. આ તો ભણે હુરજ જેવો. કવિયન મેં રવિ શું કવિ और राजन को मित्र. આ કવિતા મેં વાંચી. હું કવિ નથી તો કવિ નથી કે તમે ક્યાં કવિના દીકરા હતા? તે કવિનો દીકરો તો છું જ. એવો તું કયો કવિનો દીકરો હતો? તો ઈ તો હું છું જ. મેં લખ્યું. રાણો રાજસિંહ છે નહીં પણ લખ્યા વગર રવાય નહીં. લખ્યું કે રાજસિંહે રાણે રચી. આ હો તો એને સંભળાવવા પણ નથી, પણ તે છતાં લખી કરી કવિતા. રાજસિંહે રાણે રચી આ કવિતા ઊંચ પ્રકાર. આ કવિતા બહુ ઊંચા પ્રકારની છે. પણ રાણા તું તો નથી હવે ને કે તને બિરદાવું, પણ તે છતાં એક દુઓ લખું કે રાજસિંહે રાણે રચી રચના કરી આ કવિતા ઊંચ પ્રકાર. પણ આ કવિયન કે ઉપકાર કો રાણા જાણે જાણનહાર. જય માતાજી. જાણવા વાળા જાણે. ખૂબ ખૂબ આભાર મણિલાલ બાપુ. ચારણ સમાજના જે કંઈ સાહિત્યના પંથે હાલતા યુવાનો હોય, વડીલો હોય, એમને એમની પાસેથી ઘણી બધી પ્રેરણા મળે એવી એમની પાસે વાતો હોય છે. અને હવે વિનંતી કરીશ મૈદાનજીને કે તે પણ પોતાના બે શબ્દો શુભેચ્છા રૂપી કહેશે. અને ત્યારબાદ સાજિંદા મિત્રોને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવી જાય. બોલો વરેખાણ માત કી જય. 9 લાખ લોબડિયાડીની જય. આપણા મણિબાપા કે પોતે કવિના દીકરા છે અને ખૂબ વિદ્વાન છે. અને મારે તો એવું છે, હરિરસમાં એમ લખ્યું છે કે ક્રમગતિ પૂછા તું કને ને ગોવિંદ હું ગેમાર. 8 વસંતી ડેડરીને પુણે સમુદ્રા પાર. એ ન જાણી શકાય. અને જ્વાળામુખીની સ્તુતિમાં ચંદ બારોટે લખ્યું છે કે કહાલો બખાનો લઘુ બુદ્ધિ મેરી, પતંગી કહા સુર સામો ઉજેરી, રતિએ તુમારી મતિએ તુમારી, ચિતિએ તુમારી ગતિએ તુમારી. જુગમ હાથ જોડી કહે છંદ છંદમ, હરો ભક્ત કે દુઃખ આનંદ કંદમ, ये મેં બિરાજી કરો આપ બાની, નમસ્તે 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 ભવાની. છતાં પણ મને કહેવામાં આવ્યું છે તો બે શબ્દ બોલું છું, બાકી મારી હેસિયત નથી અહીં બોલવા. કસા કરવો હું મહલ મહલ ગીર મહેર કહાવે, અરે કસા ગાવો હું ગુણ કે ગુણ જહાં તુમરું ગાવે, અને મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણાય આગે, અરે કસા પખાડા પાવ પવિત્ર નખ ગંગા લાગે, અને કી પૂપ ચડાવવા સિર પરે, પારી જાત વૃક તુજ ઘરે, રાજા ધીરાજ કી રીજવા. આ તો કવિએ શંકર સેવા કરે. આપણા અનરદાનજીએ ખૂબ મહેનત કરી અને એક સારામાં સારો લોકભોગ્ય બને એવો એક કાવ્યનો ગ્રંથ કે સતી સુરવીર દાતા સંતો ભક્તો મહંતો આપણી માતાજીઓ એમના વિશે ખૂબ સારું લખ્યું છે. અને આજે આ એક ભાગવત કથાના પ્રસંગે કે ઝાડ ટળે મન મડગડે નિર્મળ થાય દે, અને ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ સવણે. એટલે આવા એક શુભ પ્રસંગે એમના આ પુસ્તકનું વિમોચન થાય છે, તો હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
અને સૌ આ બધા વાંચજો, લોકભોગ્ય બને અને એ બહુ સારામાં સારું એમનું લખાણ છે. તો આટલું કહી અને મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર મેદાનજી. આ એવા ચારણ છે જે રોજ હરિરસના પાઠ કરે છે, એટલે આપ અહીંયા આવ્યા, આપનું પણ સ્વાગત છે. અને હવે હું વિનંતી કરીશ ભગવતદાનજીને કે તે પણ પોતાના આ પ્રસંગે શબ્દરૂપી પ્રમાણ કરશે. जस जीवन अपजस मरण कर देखो सब कोई, कहा लंकापति ले गयो અને कहा कर्ण गयो खोई. एक दोहो આમ તો એ છંદનો પ્રકાર છે. સૌથી નાનામાં નાનો કાવ્ય પ્રકાર હોય તો એ દોહો છે. 4 ચરણમાં ઘણા બધા પુસ્તક ભરીને તમારે જે વિચારો રજૂ કરવા હોય એ માત્ર 4 એના નાના નાના ચરણમાં 13-11 ની માત્રામાં એનો આખો સાર કહી દેવો એ બહુ અઘરું છે. લાંબુ લખવું બહુ સહેલું છે, પણ એને સંક્ષિપ્ત કરી અને એક દુહામાં આખા મર્મ કહી દેવો બહુ અઘરું છે. મારા પરમ મિત્ર ऐसा कीजिए जैसो कुहारो कौश, પછાડા પાણી દે અને હૃદય ન ધરે રોષ. એવા મારા પરમ મિત્ર અનહરદાનજી, અમે કવિતાઓ સાથે અમે શીખીએ છીએ, સાથે લખીએ છીએ, એટલે ઘણા સમયથી મારા મિત્ર છે. અને આજે હું રાજીપો એટલા માટે વ્યક્ત કરું છું કે લોક સાહિત્ય, શિષ્ટ સાહિત્ય અને આપણે જેની આપણી વિરાસત સમજીએ છીએ આપણું ચારણી સાહિત્ય મોબાઈલના યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણ વચ્ચે સતત વાંચન ઘટતું રહ્યું છે, ત્યારે એક પુસ્તક દ્વારા આપણી ચારણી સાહિત્યની જે સંસ્કૃતિ છે એને જાળવવાનો એક અદ્ભુત પ્રયાસ કર્યો છે. અને આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભંગીરાના અહીંયા મંડપમાં અલભ્ય, અકલ્પનીય અને અદ્ભુત ક્ષણોના આપણે સાક્ષી બન્યા છીએ. ત્યારે હું મારા મિત્ર અનહરદાનજીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું કે આપણી જે ચારણી પરંપરા છે, એના દુહો છે, એના છંદો છે, એ માત્ર ઝાક ઝમડવાળા નથી, એના સંપૂર્ણ અર્થો સાથે અહીંયા એમણે લખ્યા છે. દુહાથી ડોલતો ડાયરો હોય અને દુહો ન હોય એવું બને નહીં. એટલે મારો રાજીપો વ્યક્ત કરું છું કે આજ આનંદ આજ યુછરાંગ યાજ નયનો માઈ અમારે ને પણ સખી અમારા નગરમાં એ આજ કંચન વર્ષાય મેં. આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં ને સખી અમારા આંગણે આજ કંચન વર્ષો મેં થમ થડકે મેળી હશે અને ખેલન લાગે ખાટ. 100 સજનો ભલે આવ્યા અમે જેને જોતા તા વાટ. અરે જેની જોતા હોય વાટ ઈ માનવીઓ આવીને આજ હામાં મળ્યા પછી ઉગડ્યા હૈયાના હાટ. હવે કામ ન પડે કુંચી તણા. આવા વિદ્વાન વ્યક્તિઓના મુખારવિંદના દર્શન થાય પછી અમારા હૃદયના કબાટના તાળા ખોલી જાય, એના માટે કોઈ ચાવીની જરૂર ન પડે. એટલે અહીંયા દોહાથી ડોલતો ડાયરો, જ્યારે પુસ્તક વિમોચનમાં જવાનું થાય, ઘણા બધા કવિ મિત્રો છે, ત્યારે હું ખાસ ધન્યવાદ એટલા માટે આપું છું કે અત્યારે મહેશદાનજી મોબાઈલ ઉપર આખું યુવાધન આખું મોબાઈલ ઉપર છે, ત્યારે આપણી જે પુસ્તકની વિરાસત છે એ જળવાઈ રહે એના માટેના કવિના પ્રયત્નો હોય છે. અમર થવાની ઔષધિ શોધી લ્યો સંસાર, બાપલ કે બીજી કોઈ નહીં, કાં કવિ અને કાં કીર્તાર. ઊંચે મહેલાન કે ઉઠાનતે ન જાને જગ ન જાને, તેસે દ્વાર દુદુંબી બજાનતે. રસિક બિહારી ચાર બ્યાનતે, જહાન જાને વિદ્યા હરિ ધ્યાન દાનતે કૃપાનતે. મોટો માણસ હોય, પૈસાદાર માણસ હોય, મોટો બંગલો બનાવી દે, પણ સમાજ માટે જો કાંઈ ન કર્યું હોય તો એ મૃત્યુ થાય, એનું મોટું કામતરું થાય, પછી જગત એને યાદ ન રાખે. એનાથી વધારે પૈસા વાળો માણસ હોય અને પોતાના બંગલાની પાસે દુદુપી રામ રોજ પૈસા આપીને ઢોલ વગડાવતો હોય, પણ સમાજ માટે કાંઈ નથી કર્યું, માણસનું મૃત્યુ થાય, પછી જગત એને યાદ ન રાખે. તો રસિક બિહારી એમ કે છે, અમારો કવિ એમ કે છે, અહીંયા કવિના પુસ્તકનું વિમોચન છે ત્યારે કવિ એમ કે છે કે 4 વસ્તુ જગતમાં એવી છે, એમાંથી એક પણ વસ્તુ જો તમને સાધ્ય થઈ જાય તો જગત કોઈ દી ભૂલી ન શકે. વિદ્યા, કાં તો તમને વિદ્યા મળી હોય, કવિત્વ મળ્યું હોય, કાં પંડિતાઈ મળી હોય,
વિદ્યા હરિ ધ્યાન, કાં તો પરમાત્માની સાથે સીધો તાર લાગી ગયો હોય. મુમન લાગી તુમના, તુમન લાગી મોમ, લૂણ વળ્યું ભા પાણી અને પાણી વળ્યું ભા લૂણ. પરમાત્માની સાથે સીધો તાર લાગી ગયો હોય તો જગત કોઈ ભૂલી ન શકે. મેવાડ, મારવાડ અને સમગ્ર ગુજરાતમાં જુનાગઢના બે ઉદાહરણો આપણે લઈએ. દારી એક ટેક એક ઈસબીના નિમ્નોના જીમનોના મિષ્ટ યવન ઉખેડવું ને આવી પ્રતિજ્ઞા લેનારા અનેક રાણાઓ મેવાડમાં થઈ ગયા. પણ મેવાડ કોનું? આજે પ્રશ્ન પૂછવામાં આવે તો મીરાબાઈનું કહેવાય, કારણ કે એને પરમાત્માની સાથે સીધો તાર લાગ્યો છે. જુનાગઢ ઉપર અનેક બાબીઓ થઈ ગયા, અનેક રા થઈ ગયા, પણ જુનાગઢ કોનું? તો જુનાગઢ આજે નરસિંહ મહેતાનું એટલા માટે કહેવાય છે કે એને પરમાત્માની સાથે સીધો તાર લાગ્યો છે. મુમન લાગી તુમના, તુમન લાગી મોમ, લૂણું વળુભા પાણી અને પાણી વળુભા લોભ. એ પરમાત્માની સાથે તાર લાગી જાય તો જગત તમને યાદ કરે. વિદ્યા હરિધ્યાન દાન તે કૃપાન તે, કાં તો તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ ધર્મ કાર્યમાં દાન આપી શકતા હોય તો જગત યાદ રાખે. આજે દરેક સમાજમાં મોટા મોટા દાતા હોય ને એને આપણે એમ કહીએ છીએ કે આ ફલાણા સમાજનો ભામાસા છે. ભામાસાના મની ઓર્ડર હવે નથી આવતા, પણ જેથી ધરતીને જરૂર હતી, જે દેશને જરૂર હતી, તેથી પોતાનું સર્વસ્વ જેને દેશના ચરણે કર્યું છે ને એટલા માટે ભામાસાને આજે આપણે યાદ કરવા પડે છે. અને ચોથું કૃપાન નામ તલવાર, દર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડંતા તાવ, ત્રણ ટાળા મરણના એમાં કોણ રંક ને કોણ રાવ. ધરતી દુશ્મનો દબાવતા હોય, ધર્મ ઉપર વિધર્મીઓની કફરી નજર હોય, અને કોઈ પણ સમાજની સ્ત્રી હોય અબળાની આબરૂ જ્યારે ભયમાં હોય ત્યારે જેને તલવાર ચલાવી છે એને જગતમાં કોઈ મિટાવી ન શકે. જગતમાં એને યાદ રાખવા પડે. આવા સુરવીરોને આપણે યાદ રાખીએ છીએ, અને આવા સુરવીરો, આવા દાતારો, આવા ભક્તોને અમારા કવિઓ યાદ અપાવતા હોય છે, કવિઓ એને અમર બનાવતા હોય છે. ત્યારે ફરી એક વખત મારા પરમ મિત્ર હરદાનજીની આ રચના માટે મારો હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું, અને યુવા વર્ગને ખાસ મારો મેસેજ આપીશ. હું એમને સંદેશો આપી શકું, એમને શિખામણ ન આપી શકું કે ખાસ તમારા બાળકોને વાંચતા કરજો. મહેશદાનજી, હું પ્રાથમિક શાળામાં શિક્ષક છું. પ્રાથમિક શાળામાં અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં અમે બાળકોના નામે, પ્રાથમિક શાળાના બાળકોના નામે 20,000 લવાજમો ભરાવી અને એમને વાંચતા કર્યા છે. આ મોબાઈલના યુગમાં બાળકોને વાંચતા કરજો. તમારા ઘરમાં સારા 10 પુસ્તકો ન હોય ને તો એ ઘરમાં આપણને પાણી પીવાની ઈચ્છા ન થાય. આપણે તો ચારણો છીએ, આપણે તો સંસ્કૃતિના વાહકો છીએ, અને એ પરંપરાને જો આપણે જાળવવી હશે તો આપણા બાળકોને આપણે વાંચતા કરવા પડશે. અને આપણા બાળકો જો વાંચશે, ઘરમાં 10 પુસ્તકો હશે ને તો આવા કવિઓ છે ને એની કલમથી કવિતાઓ કોઈ દી ખૂટવાની નથી. એટલે ફરી એક વખત આજના પ્રસંગે મારા પરમ મિત્ર હરદાનજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, ખૂબ ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. હરિઓમ તત્સત, જય માતાજી.